આચાર્ય જ ધોરણ 1ની વિદ્યાર્થિનીનો હત્યારો, કારમાં છેડતી કરી મોતને ઘાટ ઉતારી. સ્કૂલે ગયા બાદ બાળકીની લાશને કારમાં જ મૂકી રાખી. શાળા છૂટ્યા બાદ લાશને શાળામાં મૂકી દીધી. આચાર્ય ગોવિંદ નટની ધરપકડ. લીમખેડા તારીખ 22 દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોયણી ગામની પ્રાથમિક શાળામાંથી 6 વર્ષની માસૂમ ધોરણ 1ની વિદ્યાર્થિનીની મળેલી લાશનો ભેદ ઉકેલી પોલીસે શાળાના આચાર્યની ધરપકડ કરી છે. આચાર્યએ પોતાની કારમાં માસૂમ વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કરતા વિદ્યાર્થીનીએ બૂમાબૂમ કરતા કારમાં જ વિદ્યાર્થિનીને મોતને ઘાટ ઉતાર્યા બાદ લાશને શાળામાં મૂકી દીધી હોવાનો ઘટસ્ફોટ થયો છે. દાહોદ જિલ્લા તેમજ સમગ્ર રાજ્યના શિક્ષણ જગતમાં ચકચાર જગાવનાર બનાવની વિગત એવી છે કે 3 દિવસ પહેલા તોયણી ગામે આવેલી પ્રાથમિક શાળામાંથી ધોરણ 1માં અભ્યાસ કરતી 6 વર્ષની માસૂમ બાળકીની લાશ સાંજે 6 વાગે રહસ્યમય સંજોગોમાં મળી હતી. પોલીસે બાળકીના મૃતદેહનું પીએમ કરાવતા તેનું મોઢું દબાવી મોતને ઘાટ ઉતારી હોવાનું બહાર આવતા આ અંગે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. જિલ્લાની એલસીબી તેમજ અન્ય બ્રાન્ચો અને ડોગ સ્ક્વોડ દ્વારા પણ તપાસ હાથ ધરાઈ હતી. પોલીસે બાળકની માતાની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે દિવસે પુત્રીને શાળાના આચાર્ય ગોવિંદ નટે સાથે તેમની કારમાં મોકલી હતી. બાદમાં પોલીસે આચાર્ય અને શાળાના શિક્ષકોની પૂછપરછ કરી હતી. આચાર્યએ જણાવ્યું હતું કે બાળકીને હું મારી કારમાં બેસાડીને શાળામાં લાવ્યો હતો, પરંતુ ગાડીમાંથી ઉતરીને ક્યાં ગઈ તેની મને ખબર નથી અને હું મારી રોજિંદી કામગીરીમાં લાગી ગયો હતો. સાંજે શાળા છૂટ્યા બાદ હું મારા ઘેર જતો રહ્યો હતો. આચાર્યની વાત પોલીસને ગળે ઉતરતી ન હતી, જેથી તેના મોબાઈલનું ફોનનું ટેકનિકલ એનાલિસિસ કર્યા બાદ આચાર્યની ઊંડાણપૂર્વક ફરી પૂછપરછ કરતા આચાર્ય ભાંગે પડ્યો હતો અને તેણે પોતે જ બાળકીની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે બાળકીને ગાડીમાં બેસાડ્યા બાદ તેની સાથે શારીરિક છેડછાડ કરતા બાળકી બૂમાબૂમ કરવા લાગી હતી, જેથી તેને ચૂપ કરાવવા મોઢું દબાવી દેતા તે બેભાન થઈ ગઈ હતી અને બાદમાં ગાડીની પાછળની સીટમાં મૂકી શાળામાં બાળકીને લઈ આવ્યો હતો. શાળા છૂટ્યા બાદ પરત જતી વખતે જાતે જ બાળકીને શાળાના ઓરડા અને કમ્પાઉન્ડની દિવાલ વચ્ચે તેમજ તેની સ્કૂલ બેગ, ચંપલ તેના વર્ગખંડ બહાર મૂકી દીધા હતા. પોલીસે બાદમાં આચાર્ય ગોવિંદ નટની ધરપકડ કરી હતી. આચાર્ય ગોવિંદે બાળકીની હત્યા બાદ કાર ગોધરા વોશ કરાવી લીમખેડા તારીખ 22 માસૂમ બાળકીને મોતને ઘાટ ઉતારનાર આચાર્ય ગોવિંદ નટે પુરાવાનો નાશ કરવા માટે પોતાની કારની ગોધરા વોશ કરવા માટે પણ લઈ ગયો હતો. મૃતક બાળકીને પોતાની કારમાં શાળામાં આચાર્ય લઈ ગયો અને શાળામાં કાર પાર્ક કરી ત્યારે કારના કાચ અડધા ખુલ્લા રાખ્યા હતા, જેથી આવતા જતા શિક્ષકો સહિત શાળાના બાળકો આ જુએ તો કહી શકાય કે ખબર નહીં બાળકી કેવી રીતે કારમાં આવી. TV18 ન્યૂઝ